નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજે પણ હજુ વરસાદની આગાહી યથાવત છે। આગામી સમયમાં આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। તો જોઈએ બંગાળની ખાડીવાળી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે, કયા કયા વિસ્તારોને આવરી લેશે, તેમજ કેટલાક વિસ્તારો હજી વાવણી લાયક વરસાદથી વંચિત છે, તો આ વિસ્તારોમાં વરસાદ થશે કે નહીં, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરવાની છે કે ખાસ કરીને કચ્છ જિલ્લો, જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ મોરબી સાઈડના જે વિસ્તારો છે જેમાં હજુ વાવણી લાયક વરસાદ પણ નથી, તો આ વિસ્તારોમાં આ રાઉન્ડમાં હળવો મધ્યમ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં થશે। પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ કઈ રીતે આગળ વધી, કેટલા અંશે તે ઉત્તર તરફ જાય અથવા તો નીચે આવે તેના ઉપર આધાર રહેલો છે। તો ખાસ કરીને અત્યારે જે પણ વિસ્તારો છે જેમાં ભારે વરસાદ દરરોજ પડી રહ્યો છે, છેલ્લા 4 દિવસથી કાયમ 1 થી 2 ઇંચ જેવો વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જેવી માહોલ સર્જાઈ રહ્યો છે। અત્યારે ખેતી કાર્યો પણ થંભી ચૂક્યા છે, તેવી સ્થિતિ અત્યારે અમરેલી પંથક, ભાવનગર પંથકના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। જ્યારે કેટલાક એવા વિસ્તારો છે જેમાં વરસાદની ખેંચ વર્તાઈ રહી છે, તો તે વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તેની પર વાત કરીશું। આજની આપણે વાત કરીએ તો આજે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। ધીમે ધીમે હવે તીવ્રતામાં વધારો થવાનો છે। ખાસ કરીને દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર હોય તેમાં પણ આજે વરસાદ જોવા મળશે। જૂનાગઢ પંથક હોય, રાજકોટ પંથક હોય, બોટાદ, ભાવનગર અને મહુવા તળાજાના જે વિસ્તારો છે જેમાં વરસાદ વધારે જોવા મળશે। જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, અમરેલી, પાલીતાણા, અલંગ, મહુવા, રાજુલા, ધારી, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના આ બધા વિસ્તારોમાં વરસાદ સૌથી વધારે રહેશે। જ્યારે વાત કરીએ માળિયા આજુબાજુના વિસ્તારો, ધ્રાંગધ્રા, પાટડી, કડી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, રાધનપુર, આડેસર, રાપર, ભસાઉ આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ જોવા મળશે। કચ્છના પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદી માહોલની શરૂઆત થશે। ખાસ કરીને આપણે વાત કરીએ તો વડોદરા આજુબાજુના વિસ્તારો, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, દહેજ સાઈડના વિસ્તારો છે, ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ સુરત, તાપી, નવસારી, નવાપુર, ડેડિયાપાડા, ઉંબરપાડા, વલસાડ સાઈડના વિસ્તારો, ડાંગ, સતાણા, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। છેલ્લા 4 દિવસથી વરસાદ પણ ત્યાં વધારે પડી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા રહેશે। આજે સાંજના 6-7 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં માંગરોળ, ધારી, વેરાવળ, કોડીનાર, મહુવા, તળાજા, પાલીતાણા તેમજ ખાસ કરીને બોટાદ અને ધંધુકા સાઈડના વિસ્તારો, ભાવનગર, શિહોર, રાજકોટ સાઈડના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી પંથકમાં વરસાદ જોવા મળશે। તો ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં મહેસાણા હોય, રાધનપુર, પાટણ હોય, ગાંધીનગર, અમદાવાદ, બાયડ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે। જ્યારે વડોદરાથી નડિયાદ આજુબાજુના જે વિસ્તારો છે, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ તેમજ ભરૂચ સાઈડના જે વિસ્તારો છે, ભરૂચ, ડેડિયાપાડા, ઉંબરપાડા, તાપી, નવસારી, સુરત, દહેજ, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। ખાસ કરીને આપણે જોઈએ તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીના વિસ્તારો, અમદાવાદથી વડોદરા, છોટાઉદેપુર, દાહોદના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ કે જેમાં વરસાદી માહોલ જોવા મળશે। આવતીકાલે સવારે 8 વાગ્યાની અપડેટ જોઈએ તો વહેલી સવારે જથી ભરૂચ, નર્મદા, ડેડિયાપાડા, તાપી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લો તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ જોવા મળશે। દાહોદ, ગોધરા, વડોદરામાં પણ વરસાદ રહેશે। બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધતા ઇન્દોર આજુબાજુ પહોંચતાની સાથે જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે। બપોર પછી આવતીકાલની અપડેટ જોઈએ તો જેમાં મહેસાણા હોય, ડુંગરપુર હોય તેમજ બાંસવાડા આ બધા વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં વધારે પડતો વરસાદ આપણને જોવા મળવાનો છે। 23 તારીખની અપડેટ જોઈએ તો 23 તારીખે પણ વહેલી સવારે ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર
બંગાળની ખાડીવાળી સિસ્ટમ પહોંચી શકે. મહેસાણા, ડીસા, આબુ રોડ, ડુંગરપુર, બાંસવાડા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા આ બધા જે વિસ્તારો છે. અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભાવનગર અને બોટાદ જિલ્લો, અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 23 તારીખ અને ગુરુવારની અપડેટ જોઈએ, જેમાં પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 24 તારીખ 25 તારીખમાં પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાપર સુધી, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગોધરા, દાહોદ, બાંસવાડા, ડુંગરપુર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ડીસા, આબુ રોડ આ જે બધા વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના છે. થરાદ હોય, ધાનેરા હોય, ડીસા, ભાટસણ, પાલનપુર, દાંતા, કોટડા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. તો ખાસ કરીને આગામી સમયની અંદર હજુ 26 તારીખની અપડેટ જોઈએ, જેમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય જેમાં ભારે વરસાદ જોવા મળશે. 26 તારીખે વહેલી સવારે ડીસા, થરાદ, ધાનેરા આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે. ખાસ કરીને ઋષભદેવથી લઈ ડુંગરપુર સાઈડના વિસ્તારો હોય, દાહોદ, ગોધરા, વડોદરા હોય આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ 27 તારીખની વહેલી સવારની અપડેટ, જેમાં પણ ઉત્તર ગુજરાતથી કચ્છના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. જેમાં ખાસ કરીને નખત્રાણા, ભુજ હોય, ભચાઉ હોય, રાપર હોય, તેમજ ખદીરબેટ હોય, ઘોરડો હોય, આડેસર હોય, રાધનપુર સાઈડના વિસ્તારો હોય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદની સંભાવના ગણી શકાય. સિસ્ટમ આખી ઉત્તર ગુજરાત તરફ સરકી રહી છે, જેના કારણે તે વિસ્તારોને કચ્છના લાગુ વિસ્તારોમાં 29-30 તારીખ સુધીમાં વરસાદ જોવા મળશે. જે પણ વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય. તો આ રીતે વરસાદ જોવા મળશે. જીએફએસ મોડલની વાત કરીએ, જીએફએસ મોડલ અનુસાર આજે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. આવતીકાલે 22 તારીખે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. 23 તારીખ, 24 તારીખ, 25 અને 26 તારીખ સુધી આ રીતે સિસ્ટમ ગુજરાતની ઉપર રહેશે અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં આવે તેવી પણ શક્યતાઓ ગણી શકાય. તો વાત કરીએ હવે પવનની ઝડપ કેવી રહેશે. આજની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને 49 થી 54-55 સુધીની કોઈ વિસ્તારોમાં પવનની ઝડપ રહેશે. લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 53 થી 55 આજુબાજુ પવનની ઝડપ રહેશે. કેટલાક વિસ્તારોમાં 40 થી 45ની રહેશે. દક્ષિણ ગુજરાતમાં 40 કિલોમીટર પ્રતિ કલાકથી 45 કિલોમીટર પ્રતિ કલાક. 22-23 તારીખમાં પણ પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક આજુબાજુ રહેવાની ધારણા રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં હજુ ભારે પવન સાથે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે. સિસ્ટમ ઉપર આધારિત આ વરસાદ હોય છે અને સિસ્ટમના આધારે પવનની ઝડપમાં ફેરફારો થતા રહેશે. વાત કરીએ અત્યારે હાલ 700 SPA અને 850 SPA ઉપર જે ભેજનું પ્રમાણ આપણને જોવા મળે છે તેની વાત કરીએ તો આજે 700 SPA ઉપર જે ભેજનું જે પ્રમાણ છે અત્યારે હાલ તેની વાત કરીએ તો આજે તેનું જે બહોળું સર્ક્યુલેશન છે તે આ રીતે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી આપણને જોવા મળે છે અને ખાસ કરીને આવતીકાલથી તેની તીવ્રતામાં વધારો થશે. ભાવનગર, અમરેલી પંથક 23-24 તારીખથી તેમાં પણ સૂકા પવનો જોવા મળે છે. સિસ્ટમ આખી ઉત્તર ગુજરાત તરફ જશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદથી રાહત પણ મળી શકે અને બાકી વિસ્તારોને લાભ મળી શકે. 30 તારીખ, 31 તારીખ અને પહેલી બીજી તારીખમાં ફરી વખત વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ ગણી શકાય. એકંદરે આ સિસ્ટમ આગામી 4-5 ઓગસ્ટ સુધી યથાવત રહેશે, જેના કારણે દ્વારકા આજુબાજુના જે વિસ્તારો છે આ જે બધા વિસ્તારો છે જેમાં તેને લાભ મળી શકે છે. ખાસ કરીને જોઈએ હવે 850 SPAની અપડેટ. તો આજે 850 SPA અનુસાર સામાન્ય રેડા ઝાપટા ગણી શકાય. એમાં કોઈ સિસ્ટમનો અંદાજિત ફેરફાર નથી. જ્યારે કચ્છની અંદર 23-24 તારીખમાં ભેજનું પ્રમાણ વધારે 98-99% દર્શાવાઈ રહ્યું છે, જેના કારણે કહી શકાય કે વરસાદની તીવ્રતા રહેશે.
આગામી સમયમાં 4-5 તારીખ આજુબાજુ તેમાં કોઈ સિસ્ટમ આધારિત ફેરફાર જોવા મળતા નથી. યુરોપિયન મોડલ ઉપર વિશ્વાસ કરીએ તો યુરોપિયન મોડલ અનુસાર આગામી સમયમાં વરસાદનો રાઉન્ડ લંબાઈ શકે તેવી શક્યતાઓ છે. જોઈએ હવે હવામાન વિભાગની અપડેટ. હવે આપણે વાત કરીએ ગત 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં 5.75 ઇંચ, નવસારી સિટી 4.80 ઇંચ, વલસાડ પારડી 3.82, સુરત પલસાણા 3.07 તેમજ નવસારી ચીખલી 2.48 ઇંચ વરસાદ જોવા મળ્યો. 2.5 ઇંચથી વધુ વરસાદ 5 તાલુકામાં જોવા મળ્યો. જ્યારે ટોટલ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓ 20 છે. સૌથી વધારે વરસાદ નવસારીના જલાલપુરમાં જોવા મળ્યો. ગઈકાલે સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં નોંધાયો વરસાદ. જેમાં જોઈએ તો સૌથી વધારે વરસાદના આંકડાઓ ખાસ કરીને 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ટોટલ ગુજરાતના 51 જેટલા તાલુકાઓ છે જેની અંદર 1 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. તેમજ ગઈકાલે સવારના સમયગાળાથી લઈ અને રાત્રિના સમયગાળા દરમિયાન સૌથી વધારે વલસાડના પારડી, વલસાડ, વાપી, ખેરગામ, જલાલપુરમાં વરસાદ નોંધાયો. જેમાં પારડીમાં 4.88 ઇંચ, વલસાડની અંદર 4.61 ઇંચ વરસાદ જોવા મળ્યો. વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે. હવામાન વિભાગ દ્વારા જે લાઈવ અપડેટ નાવકાસ્ટ દ્વારા આપવામાં આવેલી છે જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે. જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. જ્યારે બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ અને જૂનાગઢ સાઈડના વિસ્તારો છે તેમાં જો પહેલાં તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ 3 જિલ્લાઓ ઓરેન્જમાં, બોટાદ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ યલો એલર્ટમાં આપવામાં આવેલા છે. ભરૂચ, નર્મદા તેમજ છોટાઉદેપુર અને વડોદરા 4 જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના તે પણ યલો એલર્ટમાં આપવામાં આવેલા છે. એટલે 8 જિલ્લાઓમાં યલો એલર્ટ, 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 3માં ઓરેન્જ જાહેર કરવામાં આવેલું છે. તો આ હવામાન વિભાગ દ્વારા આજે ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારના લોકોએ ખાસ સાવચેતી રાખવી. ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં યથાવત રહેશે. તેમજ હળવાથી મધ્યમથી ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે આગામી 48 કલાક દરમિયાન. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.